વડોદરા મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મોટા સમાચાર મનપા કચેરી વડોદરા કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે હાલ પહોંચ્યો છે। બોમ્બથી ઉડાવવાની ધમકીને લઈને પોલીસ હાલ એલર્ટ મોડ પર છે। ધમકી મળતા કચેરીમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ હાલ સમગ્ર મામલે સર્ચ કરી રહી છે। તમામ કર્મચારીઓ કે જે અંદર કચેરીમાં હાજર હતા તેઓને તાત્કાલિક બહાર મોકલી દેવામાં આવ્યા છે અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વડોદરા મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે હાલ આખી કચેરીમાં તપાસ કરી રહી છે। જોકે મહત્વની અપડેટ હજી સુધી કશું પણ શંકાસ્પદ મળી આવ્યું નથી। પોલીસનો કાફલો હાલ મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં તૈનાત છે। તમામ કર્મચારીઓને સેફ જગ્યા પર બહાર ખસેડી લેવામાં આવ્યા છે। વધુ સમાચારોની સાથે અલ્પેશ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, જે પ્રકારે વડોદરા મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે આપવામાં આવી છે, કોના તરફથી આ ધમકી મળી હતી, કયા મેલ આઈડી પરથી આ ધમકી આવી હતી, તેને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? બિલકુલથી આજે 12:15 વાગ્યાની આસપાસ વડોદરા મનપા કચેરીની જે ત્રણ અલગ અલગ વિભાગ છે કે જેને ધમકી મળી હતી, મ્યુનિસિપલ કમિશનરની કચેરીઓ અથવા તો ડેપ્યુટી મેયર અને મેયર, આ ત્રણ કચેરીઓ હતી કે ત્યાં બોમ્બની ધમકી મળી છે। અને આપ જોઈ શકો છો તે રીતે આખી જે કચેરી છે તે સૌપ્રથમ ખાલી કરાવી દેવામાં આવી હતી અને પોલીસની જે અલગ અલગ એજન્સીઓ છે તેમણે તમામ વિભાગો છે કે તેની અંદર સર્ચ હાથ ધર્યું હતું। બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ આ બંનેની ટીમે સાથે રાખી અને હાલ પોલીસ છે તેમના દ્વારા સર્ચ હાથ કરાવ્યું હતું। જોકે આ જે મ્યુનિસિપલ કમિશનરની કચેરી સાથે સાથે સમા વિસ્તારમાં આવેલી જે નવરચના સ્કૂલ છે તેને પણ ધમકી મળી હતી અને પોલીસની ટીમ છે તે પહોંચી હતી। જોકે બે એક સાથે ધમકી મળતા તંત્ર છે તે દોડતું થયું હતું, પરંતુ બંને જે કલાક સુધી તપાસ કરીને ત્યારબાદ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી અને ત્યારે જ જે તંત્ર છે તેમના દ્વારા હાશકારો લેવાયો છે। જોકે આખો આજે બોમ્બ છે તે ખાલિસ્તાની આતંકવાદીના નામે મેલ છે તે મોકલવામાં આવ્યો છે। વડોદરા પાલિકાની આ જે કચેરી છે કે તેને બપોરે 3:11 વાગે ઉડાવી દઈશું તેવો મેલની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। જોકે આ બોમ્બ છે તે કાર બોમ્બનો ધમકીભર્યો મેળ હતો, એટલે કે કારની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે તેવો મેળ છે તેવી વિગતો હાલ સામે આવી રહી છે। જોકે સાયબર પોલીસની ટીમ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। BDDS હોય, SOG હોય, PCG હોય, શહેરની જે તમામ અલગ અલગ એજન્સીઓ છે કે હાલ અહીંયા પહોંચી હતી, સર્ચ હાથ ધર્યું હતું, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધી પોલીસને નથી મળી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ છે તેમજ મનપાનું જે વહીવટી તંત્ર છે તેમણે સમા વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ કે ત્યાં સુધી પોલીસે અલગ અલગ એજન્સીઓ સાથે સર્ચ કર્યું, પરંતુ ત્યાં પણ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી અને આ એકમાત્ર અફવા સાબિત થઈ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જોઈએ તો ખાલિસ્તાની આતંકવાદીના નામે આખો આ મેલ છે તે મોકલવામાં આવ્યો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે તે દોડતું થયું હતું, તંત્ર છે તે પણ કામે લાગ્યું હતું। જી બિલકુલ અલ્પેશ, આભાર વિગતો બતાવ્યા।